હેલો ગાઈસ, આજે આપણે તબિયત બહુ ડાઉન છે. કરી નહીં શકતા કંઈ, કેમ કે તબિયત ડાઉન હોય તો બ્લોગ નહીં બનાવી શકતા. ખબર નહીં યાર, કાલે રાત્રે ઘરે આવ્યો યાર, ખબર નહીં અચાનક શું થયું. કાલ બપોરથી મેં થઈ ગયું બધું કામ, અને કાલ બપોરનું કંઈ ખાધું નહોતું યાર એના લીધે. પછી ઘરે આવ્યો, ઘરે બી મમ્મી કહેતી હતી કે ભજીયા બનાવ્યું, ઓલું બનાવ્યું. ના મમ્મી, કશું બનાવીશ નહીં, સાદી ખીચડી બનાવી દે, અને મેં ખીચડી જોડે હું કંઈ ને કંઈ છાશ કે એવું કંઈ પી લઈશ. અને છાશ તો કંઈ ના લાવ્યો, કેમ કે લેટ થઈ ગયું મારે. તો પછી અમે લોકો ખાઈ પીને સૂઈ ગયા. પછી ખબર નહીં, કાલ બપોરથી એવું થતું હતું, ખરાબ જેવું ફિલિંગ હતું. તો રાત્રે એટલી તબિયત બગડી, 3 સાડા 3 યાર સૂતું હતું. પછી સવારે ઉઠ્યો 6 વાગે, ફ્રેશ થઈને તૈયાર થઈને બેઠો. પછી વોમિટ થઈ, ફીવર જેવું વધી ગયું, ગરમી વધી ગઈ, ઠંડી લાગવા લાગી. પછી યાર મેં કીધું હવે કંઈ મેસેજ કરવો પડશે. એટલે પછી ઓફિસમાં મેસેજ નાખી દીધું. રજા મળી ગઈ એટલે વાંધો ના આવ્યો. કેમ કે યાર અત્યારે મેં તમને 2-3 દિવસથી કહું જ છું કે મારા ઓફિસમાં બહુ મોટો સેલ ચાલુ થઈ જવાનો છે. તો એના માટે તૈયારી કરવાની છે. તો તૈયારીમાં યાર અમે લોકો નહીં હોઈએ તો હું નહીં હોઉં તો બધાને, એટલે બધાને તો એવું ના લાગે, એ તો ઓબ્વિયસલી વસ્તુ છે. આપણે હર ટાઈમ તો ના હોય બધી જગ્યાએ હતા, પણ મને ખરાબ ફિલિંગ થાય ને યાર કે યાર જે વસ્તુ માટે આપણે રેડી રહેતા એ વસ્તુમાં આપણે ભાગ ના લઈ શકીએ. બરાબર, એવું થઈ ગયું. સારું છે કે એના 1 દિવસ 2 દિવસ પહેલાં આવો બધી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. હું દવા તો લઈ આવ્યો છું એટલે વાંધો નથી, થોડું બેટર ફીલ થઈ રહ્યું છે. એટલે હું લાવ બ્લોગ ચાલુ કરીને મારા યુટ્યુબ ફેમિલીને જાણ તો કરી દઉં કે આજના બ્લોગમાં કંઈક નાનોમાં નાનો બ્લોગ હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. અને સપોર્ટ તો તમે કરવાના છે તો મને ખબર જ છે. પ્લીઝ યાર આટલું કરજો મારા માટે. કંઈક ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. કેમ કે હવે યાર મારા નથી તબિયત સારું તો બી હું તમારા માટે બ્લોગ બનાવું છું, એટલે મને લાગ્યું કે તમારા માટે કંઈક કરવા જેવું છે એટલે કર્યું છે. ઓકે, ચલો બાય બાય. મારે જવાનું હતું, ઇનકેસ તો હું રજા લેવાનો તો હતો. હું ઇનકેસ મારા મમ્મીના ભાઈ એક્સપાયર થઈ ગયા છે, એટલે મમ્મીના મામાના છોકરો કહેવાય, એટલે મારા મામા થાય, મમ્મીના ભાઈ થાય. એ એક્સપાયર થઈ ગયા છે. તો મારે જવાનું હતું ત્યાં, પણ મમ્મીને મારી તબિયત કાલે રાતે બગડી. બરાબર, 2 દિવસથી મારી ડાઉનફોલ ચાલે. ખરાબ તો 2-3 દિવસથી હતી. એના લીધે મમ્મી ના જ પાડતો હતો કે મારા રાજકોટ બી નહીં જવાય અને એવું ભાવનગર બી નહીં જવાય. એમ કહીને એની વાત ખતમ જ કરતો હતો. એમાં થયું એવું કે મમ્મી લોકોને પાકા પાયે જવાનું થઈ ગયું. કેમ કે એમને 2 દિવસ પહેલાં એમના બધાના ત્યાંથી ભાવનગરથી મેસેજ મળે કે આ કરીને ઓફ થઈ ગયા છે. 17 તારીખે બેસવું રાખ્યું છે, પણ હવે કરીએ શું? એટલે મમ્મીને દીદી તો રાતે ગયા. બરાબર, હું હજી એકલો છું, એટલે ખાવા પીવામાં તો આપણે ધ્યાન રાખવું કે ખાવાનું દહીં લઈ આવવાનું, દહીં ખાઈ લેવાનું, બીજું કંઈ ખાવું નથી. ઓકે, ચલો આપણે મળીએ સાંજે. કેમ કે બ્લોગ આજના દિવસમાં તમને પ્લીઝ આજનો છે તો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો. ઓકે, બાય બાય, જય માતાજી. હેલો ગાઈસ, એવું વિચાર શકો છો હું 1 વાગ્યાનો સૂતો છું. તો વિચાર કરો કેટલા વાગી ગયા છે? 6:30 થવા આવ્યા. ત્યારે તબિયત ડાઉન થઈ ગઈ છે ને. તબિયત ડાઉન થવાનું રીઝન એવું છે, મમ્મી માં બેન બધાની તબિયત અઠવાડિયાથી ખરાબ હતી. અને જો રીઝન ઓફ ધ યર્સ, વરસાદ છે બહુ બધો. જો હજી હમણાં જ બંધ થયો છે. હવે યાર આવું ને આવું ઉપાધિ રહ્યા કરે તો ક્યાંથી ભીડ પડવાનું? એટલે યાર એના લીધે તબિયત ખરાબ થઈ ગઈ છે. એની હવે દવા લીધી છે એટલે સારું હતું. આરામ કર્યો એટલે થોડું માથું થોડું ગરમ જેવું છે, થોડું વધારે પેલું ઓછું કહેવાય, માથું ચડી ગયેલું છે, બીજું ઓકે લાગે છે. બાકી તમે લોકો કહો, મજામાં બધા? અને મારો બ્લોગ આજે થોડો નાનો છે, થોડો માફ કરજો. અને જો હવે તારક મહેતા ચાલુ કર્યું છે, જોઈએ હવે કેટલા ટાઈમ સુધી જોવાય છે. કેમ કે માથું દુખી જેવું તો નથી, તો ચા બા બનાવીને પીવી પડશે એટલે થોડું રિલેક્સ ફીલ થશે. બાકી તો વાંધો નહીં આવે. એટલે લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું બી ભૂલતા નહીં. અહીંયા સબસ્ક્રાઈબ બટન આવે, સબસ્ક્રાઈબ કરજો ભૂલ્યા વગર. પછી આપણે આગળ કંઈક કાલે કંઈક નવું વિચારી, કંઈક આપણે કરશો એટલે એવું તમે વિચારી રાખજો, બધું ધ્યાન રાખજો. ઓકે, ચલો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.
બાય બાય, જય માતાજી, રામ રામ, બાય બાય.